આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। સ્થાનિક વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરીને બેચલર ડિગ્રીનો અભ્યાસ કરવા માંગતા હોય તે વિદ્યાર્થી મિત્રો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી અભ્યાસ કરે છે। વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો તક મળે અને વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા જે એક ભેટ આપવામાં આવી છે તે અંતર્ગત એક માહિતી સામે આવી રહી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનનો ક્રાઇટેરિયા છે। તે જ ક્રાઇટેરિયાની વાત કરીએ તો તે પ્રમાણમાં છે યુનિવર્સિટીના 90% વિદ્યાર્થીઓ જે સ્થાનિક હોય તેમને એડમિશન આપવામાં આવે। 10% વિદ્યાર્થીઓ જે બહારથી આવ્યા હોય તેમને એડમિશન આપવામાં આવે। કોમર્સ ફેકલ્ટીની વાત કરીએ તો એડમિશન જે મળી રહ્યા છે તેમાં ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર આ જ ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે 90% લોકલ અને 10% આઉટસાઇડનો અમલ કરવામાં આવે, જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને આનો સંપૂર્ણ લાભ મળી શકે અને બધાને એડમિશન મળી શકે। કોમન એક્ટની અંદર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 50% લોકલ અને 50% આઉટસાઇડના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે, જેથી સંપૂર્ણપણે નુકસાન વડોદરા શહેરના વિદ્યાર્થીઓને થશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે જ્યારે એક વિદ્યાર્થીઓને એક ભેટ આપવામાં આવી હોય ત્યારે એક અપમાન પણ ગણાઈ રહ્યું છે। સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કોઈપણ પ્રકારનું અન્યાય ન થાય। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જ્યારે અપમાન કરવામાં આવી રહ્યું હોય ત્યારે યુનિવર્સિટી દ્વારા જે એડમિશનનો ક્રાઇટેરિયા છે તે 90% લોકલ અને 10% આઉટરનો એટલે કે આઉટસાઇડ વિદ્યાર્થીઓનો હોય તે યથાવત રાખવાની એક માંગ સાથે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। પહેલી વસ્તુ એ કે મેં અગાઉ પણ એક અખબાર યાદીમાં જાહેર કરેલું છે કે અત્યારે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે। 28 તારીખ સુધીમાં વિદ્યાર્થીએ અરજી કરવાની છે જીકાસ પોર્ટલમાં અને આજની તારીખ સુધી યુનિવર્સિટીની કોઈપણ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના કોટા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી। યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના નિયમ અનુસાર ટ્રાન્સપરન્ટ અને નિયમબદ્ધ રીતે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીઓ સામે ફરિયાદ થાય છે યુનિવર્સિટી દ્વારા, શું વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે એવું લાગે તમને? એ બાબત પર હું ખાસ ટીકા નથી કરવા માગતો, પરંતુ કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કોઈ પણ સંસ્થાના નિયમની વિરુદ્ધ જઈ અને કોઈ બિલ્ડિંગ ઉપર ચડી જાય કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પ્રવેશની કાર્યવાહી કરે તો અમારું જે સિક્યુરિટી અને વિજિલન્સ વિભાગ છે એના નિયમ પ્રમાણે કાર્યવાહી વિદ્યાર્થી છે, કોઈ ક્રિમિનલ નથી, તો એની ફરિયાદ વારંવાર આ પ્રકારની ફરિયાદો થાય છે। પહેલી વસ્તુ એ કે વિદ્યાર્થી હોય કે ક્રિમિનલ હોય, કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે કાયદાનું ભંગ કરવામાં આવે ત્યારે એના પ્રમાણે કાયદો એના પ્રમાણે કાર્ય કરતો હોય છે। એ નાનું બાળક હોય, આપણે ત્યાં જેવોનલના કાયદા પણ છે, એટલે વિદ્યાર્થી હોય કે ક્રિમિનલ હોય, હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ માટે કાયદો સમાન છે। કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંસ્થામાં કાયદાનો ભંગ ના કરવો જોઈએ। આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ્સ યુનિયન AGSUના વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા હતા। રજૂઆતમાં અમારી રજૂઆત જે ભૂતકાળમાં પણ હતી કે વડોદરા શહેરના સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે જે લોકો ધોરણ 12 પાસ કરે તે લોકોને એડમિશનમાં પ્રધાનતા આપવામાં આવે। સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક જ હેતુ હતું કે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે તે લોકો ધોરણ 12 પાસ કરે તો બેચલર ડિગ્રી અભ્યાસ માટે એ લોકોને MS યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય સહેલાઈથી, અને જે ફીસ હોતી હતી તે પણ એક નોમિનલ ફીસ હોતી હતી, જેથી દરેક વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ પરિવારના જે પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવામાં આવતા હતા તે લોકોને ફીસ પણ પોસાતી હતી। પરંતુ કંઈક ના કંઈક જ્યારથી આ યુનિવર્સિટી કોમન એક્ટની હેઠળ આવી છે, સમાવેશ થયું છે, તો જે યુનિવર્સિટી સત્તાધીશો છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। ગયા વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં લગભગ 2 થી 3 હજાર જે સીટો છે તે ઓછી કરી દેવામાં આવી। વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે પર્સન્ટેજ ક્રાઇટેરિયા વધારી દેવામાં આવ્યું। આ વર્ષે તો એવું કહેવામાં આવ્યું છે કે 50% જે એડમિશન છે, 50% કોટા વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને 50%નું કોટા છે આઉટ ઓફ વડોદરા અને આઉટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં આવશે, તે તદ્દન ખોટું છે। જો આ નિર્ણય લેવાશે તો આના નિર્ણય વિરુદ્ધ અમારા દ્વારા આંદોલન કરવામાં આવશે। હાલમાં તો શાંતિપૂર્વક અમે રજૂઆત કરી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે। આજે ફરીવાર યુનિવર્સિટીના સત્તાધીશો, વાઇસ ચાન્સેલરને અમે રજૂઆત કરી છે PROના મારફતે, અને માંગ એક જ છે કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટી અમૂલ્ય ભેટ આપવામાં આવી છે, 90% વિદ્યાર્થીઓ વડોદરાના હોવા જોઈએ અને 10% જે વિદ્યાર્થીઓ છે તે લોકો આઉટસાઇડરના હોય, એડમિશન એ લોકો મેળવે, તો એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં। જો તમે આઉટસાઇડર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા માંગતા હોય તો સીટો વધારો, એમાં અમે પણ એગ્રી છે, અમને કોઈ પણ વિરોધ નથી। પરંતુ જો આ નિર્ણય લેવામાં આવ્યો 50-50%નો તો આ સીધો જે અપમાન છે સર સયાજીરાવ ગાયકવાડનો થશે। એમના દ્વારા આપેલી આ યુનિવર્સિટીની જે ભેટ વિદ્યાર્થીઓને કરવામાં આવી છે એ અપમાન તેમનું થશે। તો આ અપમાન ના થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે, વડોદરાના વિદ્યાર્થીઓને પલાયન ના કરવું પડે, કોઈક અન્ય જગ્યાએ ભણવા ના જવું પડે, તે હેતુથી રજૂઆત કરી છે। અને માનનીય PRO સાહેબે પણ
સ્વીકાર્યું છે કે હાલમાં કોઈ પણ પ્રકારનો જે નિર્ણય છે 50-50% લેવામાં નથી આવ્યો છે. યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે. આ યુનિવર્સિટીની મનમાની તો તમે જો કે એ લોકો વિદ્યાર્થીઓને દબાવવા માટે કંઈક ને કંઈક પ્રયાસ પણ કરી રહ્યા છે. એ લોકો ઉપર અરજી કરી રહ્યા છે, એ લોકો ઉપર FIR કરી રહ્યા છે. જો આવું ના થવું જોઈએ. લોકતાંત્રિકમાં દરેકને વિરોધ કરવાનો હક છે અને જો વિરોધ શાંતિપૂર્વક થાય અને કાયદામાં રહીને થાય તો કોઈ પણ કાર્યવાહી ના થવી જોઈએ.